રાજપારડી પંથકમાં વહેલી સવારે બહારથી આવેલ વિજિલન્સની 27 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરો ઊંઘતા ઝડપાયા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકના ગામોએ આજે વહેલી સવારે બહારથી આવેલ વિજિલન્સની 27 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરો ઊંઘતા ઝડપાયા છે। આ અંગે મળતી વિગતો અનુસાર આજે બહારથી આવેલ વીજ વિજિલન્સની 27 જેટલી ટીમોએ 28 જેટલા વાહનોના કાફલા સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ રાજપારડી, વણાકપોર, ભાલોદ અને તરસાલી ગામોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। વીજ ટીમો દ્વારા આ ગામોએ કુલ 612 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવ્યા, જે પૈકી 42 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ હતી। જે વીજ જોડાણમાં વિવિધ રીતની ગેરરીતિઓ જણાઈ હતી તેવા વીજ જોડાણવાળા ગ્રાહકોને કુલ ₹15 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે વીજ ગ્રાહકોના વીજ જોડાણો ક્ષતિગ્રસ્ત જણાયા હતા તેમના વીજ મીટરો જપ્ત કરીને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજપારડી પંથકના ગામોએ વહેલી સવારે વીજ વિજિલન્સ ટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ જોડાણો સાથે ચેડા કરીને ગેરરીતિ કરતા વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે અને લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા। જે દરમિયાન આકસ્મિક વીજ ચેકિંગ થતા વીજ ચોરી કરતા ગ્રાહકો ઊંઘતા ઝડપાયા જેવો ઘાટ થયો હતો।